11 થી 20 સુધીના ઘડિયા એક સરળ રીતે શીખીએ બરાબર હવે આ રીત એવી છે કે જેમાં બે અંકની જે સંખ્યાઓ છે ને તો બે અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ સૌથી નાનામાં નાની સંખ્યા બે અંકની કઈ 10 અને સૌથી મોટામાં મોટી કઈ 99 તો 10 થી માંડી 99 સુધીના ઘડિયા તમે આ રીતથી ગણી શકો બરાબર પણ આપણે અત્યારે હાલ સરળતા ખાતર માત્ર ખાલી 13 નો ઘડિયો લખીએ કયો ઘડિયો 13 હવે મારે 13 નો ઘડિયો છે તમારે કરવાનું શું ખબર તો કે જેનો ઘડિયો લખવાનો હોય એના બંનેના અંકોને પહેલા જુદા જુદા લખો ચલો અહીંયા 13 માં કયા કયા અંકો છે 1 અને 3 તો એના બંનેના જુદા જુદા લખી દીધા હવે કરવાનું શું તો 1 ની નીચે 1 નો ઘડિયો લખવાનો 3 ની નીચે 3 નો ઘડિયો લખવાનો 1 એકા 1 1 2 2 1 તારી 3 1 ચોક 4 પંજા 5 1 6 6 1 7 7 1 8 8 1 9 9 1 દાન 10 હવે અહીંયા 3 તો 3 ની નીચે પહેલા 3 નો ઘડિયો લખો ચલો 3 એકા 3 3 2 6 3 તારી 9 3 ચોક 8 3 પંજા 15 3 6 18 3 7 21 3 8 24 3 9 27 અને 3 દાન 30 ચલો આટલું કામ કરી દીધું હવે અહીંયા આગળ આપણો ઘડિયો બનશે અહીંયા આગળ આપણો ઘડિયો બનશે કરવાનું શું તો કે જ્યાં પાછળનો અંક આવ્યો ને એ બધાના એકમના અંકો પહેલા અહીંયા લખી દો ચલો અહીંયા એકમનો પેલો છે 3 આ પોતે જ છે તો લખો અહીંયા ચલો અહીંયા કેટલા છે 6 પછી અહીંયા આગળ 9 અહીંયા આગળ 2 અહીંયા 5 એકમના અંકો અહીંયા 8 પછી અહીંયા 1 અહીંયા 4 પછી 7 અને પછી 0 ચલો આટલું કામ હવે શું કરવાનું તો આગળના અંકને પૂછવાનું આ જે આગળનો અંક રહે ને એનો અને આ જે પાછળનો અંક હતો ને એનો દશકનો અંક એટલે એની એક્ઝેક્ટ આગળનો અંક કહેવાય એ બંનેનો સરવાળો શું કરવાનો સરવાળો ચલો અહીંયા કેટલા છે 1 હવે આની આગળ કોઈ છે 3 ની આગળ કશું નહીં કશું ના આવે તો શું હોય 0 તો 1 માં 0 મેળવે કેટલા થાય 1 ચલો અહીંયા કેટલા છે 2 આની આગળ કશું છે નહીં તો 2 વત્તા 0 કેટલા થઈ જાય 2 ચલો અહીંયા 3 અહીંયા કશું નહીં તો 0 3 વત્તા 0 એટલે કેટલા થઈ જાય 3 ચલો અહીંયા કેટલા 4 અહીંયા કેટલા 1 4 ને 1 5 ચલો અહીંયા કેટલા 5 5 ને 1 6 અહીંયા 6 ને 1 7 પછી આ 7 ને 2 અહીંયા 2 તો 7 અને 2 કેટલા થઈ જાય 9 અહીંયા 8 ને 2 10 પછી આ 9 9 ને 2 11 આ 10 10 ને 3 13 તો જો આ 13 નો ઘડિયો થઈ ગયો 13 એકા 13 13 દુ 26 13 તરી 39 13 52 13 65 13 13 58 13 13 આ રીતની મદદથી તમે છે 99 સુધીના ઘડિયા લખી શકો કેટલા સુધીના 99 સુધીના ઓકે